ઊંટ રહેતા હતા. એક દી શિયાળ સેલરી જોઈ ગયો. તે ઊંટભાઈને કહે કે ચાલો ઊંટભાઈ આપણે સેલરી ખાવા જઈએ. તો જાય છે. વચ્ચે મોટી નદી આવે છે. તે નદી બહુ જ લાંબી હોય છે, એમાં બહુ જ ઊંડી હોય છે. તો શિયાળભાઈ કહે છે કે હું તો આમાં ડૂબી જઈશ. ઊંટભાઈ કહે છે કે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. તો શિયાળભાઈ બેસી જાય છે. પછી ત્યાં નદી પાર કરી લે છે, સેલરી ખાય છે. પછી શિયાળબેન કહે છે કે શિયાળભાઈ કહે છે કે હું તો ધરાઈ રહ્યો, હવે હાલો તમે ઊંટભાઈ. તો ઊંટભાઈ કહે છે કે તમારું પેટ તો નાનું છે, તમારે તો એક જ સેલરી છે, મારું પેટ તો મોટું છે, તો તમે ઘડીક લો, 2-3 સેલ ખાઈ જાઓ. પછી શિયાળબેન કહે છે કે મને તો ગીત ગાવાનું મન થયું. તો ઊંટભાઈ ના પાડે છે, તોય તે ગીત ગાય છે. ખેતરનું મારી કાલ જાય છે, શિયાળભાઈ ભાગી જાય છે. ઊંટભાઈને મારે એક ઓટલો હતો, ત્યાં ઊંટભાઈ બેસી જાય છે. પછી શિયાળબેન ઊંટભાઈ કહે છે કે શિયાળબેન તમે તો ભાગી ગયા, ઓલા માલિકે મને માર્યું કેટલું. પછી તે શિયાળબેન કહે છે એ બધું હાલો નદી પાર કરીને આપણે જંગલમાં હોય છે. તે જાય છે, વચ્ચે તે ડૂબી જાય.